બધા શિખર સંમેલન 2025 આજના વિડીયોમાં આપણે જોઈશું। અત્યાર સુધીના બધા જ શિખર સંમેલનનો આપણે આમાં સમાવેશ કરેલો છે। શિખર સંમેલન વિશે વારંવાર છે તે પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાતા હોય છે। અલગ અલગ તમે અહીં જોઈ શકો તે રીતના શિખર સંમેલનો આખી દુનિયામાં યોજાતા હોય છે અને ભારત છે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। 51મી વાર્ષિક G7 સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? 4 ઓપ્શન તમને આપવામાં આવે છે, તમે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો। તો અહીં સાચો જવાબ આવશે કેનેડામાં આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। ઓપ્શન એ કેનેડા। 51મું વાર્ષિક સંસ્કરણ હતું આ G7 સમિટનું। 15 થી 17 જૂન 2025 દરમિયાન કેનેડાના આલ્બર્ટાના કનાનાસ્કિસમાં આનું આયોજન થયું હતું। યજમાન નેતા કોણ હતા? કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની। ભારતમાંથી કોણે ભાગ લીધો? નરેન્દ્ર મોદીએ। G7 સભ્યો કોણ કોણ છે? તો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા। આ બધા તેના સભ્યો છે। ટોટલ કેટલા છે? 7। બીજો પ્રશ્ન છે 26મી આસિયાન સમિટ 2025 ક્યાં આયોજિત કરવામાં આવી છે? 46મી આસિયાન સમિટનું આયોજન છે તે ક્યાં થયું? તો જવાબ આવશે કુઆલાલંપુર, મલેશિયામાં। કુઆલાલંપુર એ મલેશિયાની રાજધાની છે, ત્યાં આનું આયોજન છે તે કરવામાં આવ્યું 2025માં। આસિયાન અધ્યક્ષ તરીકે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી। આ પરિષદનો વિષય સમાવેશકતા અને ટકાઉપણું છે, એટલે કે થીમ પૂછે તો યાદ રાખજો, સમાવેશકતા અને ટકાઉપણું। ત્યારબાદ 6ઠ્ઠી બિમસ્ટેક સમિટ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો આનું આયોજન છે તે બેંકોક, થાઇલેન્ડમાં કરવામાં આવ્યું હતું। ઓપ્શન સી સાચો જવાબ છે। તમે અહીં જોઈ શકો બધા જ નેતાઓ છે, જેમાં આપણા વડાપ્રધાન શ્રી પણ હાજર રહ્યા હતા। 6ઠ્ઠી બિમસ્ટેક સમિટ 2025 2 થી 4 એપ્રિલ દરમિયાન બેંકોક, થાઇલેન્ડમાં યોજાઈ હતી। બિમસ્ટેક એ બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડનો સમાવેશ કરતું પ્રાદેશિક સંગઠન છે। આ વખતે અધ્યક્ષતા કોણે કરી? થાઇલેન્ડે કરી। ભારતમાંથી કોણે ભાગ લીધો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ। થીમ શું હતી? તો બિમસ્ટેક સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને ખુલ્લું। ત્યારબાદ છે પીએમ મોદીની સહ અધ્યક્ષતામાં 3જી AI એક્શન સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? જેમાં પીએમ મોદી છે તે સહ અધ્યક્ષ હતા। તો અહીં સાચો જવાબ આવશે પેરિસ, ફ્રાન્સ। ફ્રાન્સની રાજધાની પેરિસમાં આનું આયોજન થયું હતું। તમે અહીં એફેલ ટાવર પણ જોઈ શકો, જે વિશ્વમાં ફેમસ છે અને 7 અજાયબીઓમાંનો એક છે। તો અહીં મોદીજી પણ છે। ક્યારે આનું આયોજન થયું? તો 10મી અને 11મી ફેબ્રુઆરી 2025ના રોજ આયોજન થયું। આવૃત્તિ કેટલામી છે? 3જી છે। અધ્યક્ષ પદની વાત કરીએ તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આની અધ્યક્ષતા છે તે કરવામાં આવી હતી। ભારત તરફથી કોણે ભાગ લીધો? નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો। તમે અહીં એમ્યુઅલ મેક્રોન અને આપણા વડાપ્રધાન બંનેનો ફોટો પણ જોઈ શકો છો। ત્યારબાદ હિન્દ મહાસાગર પરિષદ એટલે કે IOCની 8મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો આનું આયોજન છે તે મસ્કત, ઓમાનમાં કરવામાં આવ્યું હતું। ઓમાન દેશના મસ્કત શહેરમાં, જ્યાં આપણા વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરે ભાગ લીધો હતો। તમે અહીં ફોટો પણ જોઈ શકો છો। ફેબ્રુઆરી 2025માં ભારત, સિંગાપોર અને ઓમાન દ્વારા ઓમાનના મસ્કતમાં, જે મસ્કત શહેર છે તેમાં 8મી હિન્દ મહાસાગર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। તે 16-17 ફેબ્રુઆરી 2025ના રોજ સમુદ્રી ભાગીદારીના નવા ક્ષિતિજોની સફર થીમ સાથે યોજાઈ હતી। થીમ પણ યાદ રાખજો, સમુદ્રી ભાગીદારીના નવા ક્ષિતિજોની સફર। 9મું ગ્લોબલ ટેકનોલોજી સમિટ 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું? 9મું છે સંસ્કરણ ગ્લોબલ ટેકનોલોજી સમિટ 2025। આનું આયોજન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું। ઓપ્શન ડી। 9મી ગ્લોબલ ટેકનોલોજી સમિટ 2025 10 થી 12 એપ્રિલ 2025 દરમિયાન
નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ પરિષદનું ઉદ્ઘાટન વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે કર્યું હતું. સંસ્કરણ કેટલામું છે? 9મું છે અને સંભાવના છે તેની થીમ રહેલી છે. થીમ યાદ રાખજો, સંભાવના. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેવ્સ 2025 કાર્યક્રમ ક્યાં શરૂ કર્યો હતો? વેવ્સનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ક્યાં? મહારાષ્ટ્રના મુંબઈમાં. મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ, ત્યાં. વેવ્સનું પૂરું નામ શું થશે? વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ. આયોજન 1 મેથી લઈ અને 4 મે 2025 દરમિયાન થયું હતું મુંબઈમાં. થીમ શું હતી? કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ. થીમ પણ ખાસ યાદ રાખવી, કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ. 10મો રાયસીના ડાયલોગ 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? તો 10મું રાયસીના ડાયલોગ છે તેનું આયોજન 17થી 19 માર્ચ 2025 દરમિયાન થયું હતું. ક્યાં? નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. તમે અહીં આપણા વડાપ્રધાનશ્રીને પણ જોઈ શકો છો. આયોજન 17થી 19 માર્ચ નવી દિલ્હી. ઉદ્ઘાટન કોણે કર્યું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા. મુખ્ય મહેમાન હતા ક્રિસ્ટોફર લક્સન, જે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન છે. આની થીમ શું હતી? કાલચક્ર, લોકો, શાંતિ અને ગ્રહ. કાલચક્ર, લોકો, શાંતિ અને ગ્રહ થીમ. ત્યારબાદ G20 શિખર સંમેલન 2025નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? હજી થયું નથી, કરવામાં આવશે. કયા દેશમાં? દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવશે. તમે અહીં જોઈ શકો, સાઉથ આફ્રિકા 2025 G20 સમિટ. તેના વિશે જોઈએ. સંસ્કરણ કેટલામું હશે? 19મું. થીમ ન્યાયી વિશ્વ અને ટકાઉ ગ્રહનું નિર્માણ. 2025નું યજમાન 22 અને 23 નવેમ્બર જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા યજમાન છે. ક્યારે આયોજન થશે? 22-23 નવેમ્બર 2025ના રોજ. G20ની સ્થાપના ક્યારે થઈ? 26 સપ્ટેમ્બર 1999માં થઈ હતી. પ્રથમ G20 સમિટ ક્યારે યોજાઈ હતી? 2008માં અમેરિકામાં યોજાઈ હતી. 18મી પ્રવાસી ભારતીય સમિટ 2025 ક્યાં આયોજિત કરવામાં આવી હતી? ક્યાં આયોજન થયું આનું? તો જવાબ આવશે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં થયું હતું. પૂછવામાં આવે કયા રાજ્યમાં થયું? તો ઓડિશા રાજ્યમાં. આ કાર્યક્રમ ભારતીય પ્રવાસી સમુદાયના યોગદાનનું સન્માન કરે છે. વિષય વિકસિત ભારતમાં વિદેશી ભારતીયોનું યોગદાન. આ એની થીમ હતી, યાદ રાખજો. વિકસિત ભારતમાં વિદેશી ભારતીયોનું યોગદાન. મુખ્ય અતિથિ કોણ રહ્યા હતા? ક્રિસ્ટીન કાર્લો કાંગાલુ રહ્યા હતા, જે ટ્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાક દેશના પ્રમુખ છે. નાટો સમિટ 2025નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? નાટો સમિટ 2025 નેધરલેન્ડમાં યોજાયું હતું. આનું આયોજન થયું હતું નેધરલેન્ડના હેગ સિટીમાં. આયોજન ધ હેગમાં, નેધરલેન્ડમાં 24થી 25 જૂન 2025 દરમિયાન આનું આયોજન થયું. નાટોનું પૂરું નામ શું છે? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નાટોનું પૂરું નામ પણ પૂછાય છે, યાદ રાખજો. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નાટોની સ્થાપના ક્યારે થઈ? 4 એપ્રિલ 1949ના રોજ થઈ. નાટોનું મુખ્ય મથક ક્યાં છે? બ્રેસેલ્સ, બેલ્જિયમ ખાતે છે. હાલમાં નાટોમાં 32 સભ્ય દેશો છે. કેટલા છે? 32. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. ત્યારબાદ આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન છે 51મી વાર્ષિક G7 સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? ઓપ્શન પણ આપેલા છે, ફોટો પણ આપેલો છે. જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. બીજું છે નાટો સમિટ 2025નું આયોજન કયા દેશમાં થયું હતું? જે હાલમાં જ પૂરું થયું છે, ખાસ યાદ રાખજો. બંનેના જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.